નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 201 કેમેસ્ટ્રીમાં વિદ્યાર્થી મિત્રો આપણો જે ત્રીજો યુનિટ ચાલુ છે કેમિકલ કાઇનેટિક્સ. તો એ કેમિકલ કાઇનેટિક્સનો આપણે અભ્યાસ કરીએ છીએ અત્યારે. તો જનરલી આપણે કાલે શેની ચર્ચા કરી હતી? તો કાલે આપણે જોયું હતું કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સમીકરણ અને એની લાક્ષણિકતાઓ જોઈ હતી. બરાબર છે? તો એની લાક્ષણિકતાઓમાં આપણે જોયું હતું કે એની બે લાક્ષણિકતાઓ હતી. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંકનું મૂલ્ય સાંદ્રતાના એકમથી સ્વતંત્ર છે, જે એની પહેલી લાક્ષણિકતા હતી. અને બીજીમાં આપણે એવું કીધું હતું કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ટોટલ બે લાક્ષણિકતાઓ છે. હવે આજે આપણે જે થિયરી જોવાની છે એ છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ અથવા તો રેટ ઇક્વેશન ફોર સેકન્ડ ઓર્ડર રિએક્શન. તો વિદ્યાર્થી મિત્રો, હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે શું? તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં, હવે જુઓ આમાં પ્રક્રિયક કેટલા ભાગ લેશે? હવે જુઓ આમાં પ્રક્રિયક કેટલા ભાગ લેશે? તો એક જ મિનિટ. હવે જુઓ આમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે આમાં પ્રક્રિયક કેટલા ભાગ લેશે? તો કે ભાઈ બે પ્રક્રિયક ભાગ લે. એટલે કે બે પ્રક્રિયકની સાંદ્રતા તમને ચેન્જ થતી જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય ક્રમની જે પ્રક્રિયા છે એમાં અલગ અલગ પ્રકારના વેગ અચળાંકના સમીકરણો, એટલે કે તમારે બે સમીકરણો તારવવાના છે. આ બંનેમાંથી ગમે તે એક પણ પૂછાઈ શકે અથવા તો આ બંને પણ પૂછાઈ શકે. જો એક પૂછાય તો એની સાથે એની લાક્ષણિકતાઓ પૂછાય. હવે કયા બંને પ્રકારના? તો અહીંયા તમને એવું કીધું છે, પહેલા કિસ્સામાં એટલે કે પહેલા કેસ 1માં જો A = B હોય એ વખતે તમારે બંને પ્રક્રિયકો માટે વેગ અચળાંક એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તારવવાનું છે. હવે જો બંને પ્રક્રિયકો સમાન એટલે કે A = B, હવે આ કિસ્સામાં શું હશે કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા કેવી હશે? તો કે ભાઈ સમાન. બરાબર છે? બીજા આ થયું તમારું કેસ 1. આ એક તમારું થિયરી છે કે જો બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હોય એટલે કે A = B હોય ત્યારે વેગ અચળાંકનું સમીકરણ તારવું. બીજી કેસમાં તમને એવું કીધું છે કે જો A ≠ B હોય એટલે કે બંને પ્રક્રિયકની સાંદ્રતા સરખી ન હોય. હવે આ કિસ્સામાં શું થશે? તો કે ભાઈ બંને પ્રક્રિયકોની સાંદ્રતા અલગ અલગ તમને જોવા મળશે. તો એ વખતે પણ તમારે પ્રક્રિયકોની વેગ અચળાંકનું સમીકરણ શોધવાનું છે અને A = B હોય એ વખતે પણ તમારે વેગ અચળાંકનું સમીકરણ તારવવાનું રહેશે. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું A = B હોય એ દરમિયાન વેગ અચળાંકનું સમીકરણ. હવે જુઓ આ કિસ્સામાં આપણે બે પ્રક્રિયક કેવા લઈશું? તો કે ભાઈ સમાન. અને આ બંને પ્રક્રિયકમાંથી આપણને શું મળશે? તો કે ભાઈ નીપજ. બરાબર છે? હવે આપણને એવું કીધું છે કે જો T = 0 સમય એટલે કે જ્યારે પ્રક્રિયાની શરૂઆત થઈ નથી એ સમયે એની સાંદ્રતા કેટલી હશે? તો કે ભાઈ સ્મોલ a. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા T = 0 સમયે કેવી હશે? તો કે ભાઈ 100%.
હવે આ બાજુ તો નિપજોની સાંદ્રતા કેવી હશે? તો કે ભાઈ 0%. હવે ટી બરાબર ટી સમય એટલે કે જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય એ વખતે શું થશે? તો કે ભાઈ પ્રક્રિયકમાંથી જથ્થો વપરાતો જશે. તો સપોઝ પ્રક્રિયામાંથી કેટલો જથ્થો વપરાય? તો કે ભાઈ એક્સ જેટલો જથ્થો વપરાય ટી બરાબર ટી સમય. તો હું શું લખી શકું? એ માઇનસ એક્સ. એ જ રીતે બંને પ્રક્રિયક સમાન છે એટલે બંને પ્રક્રિયકમાંથી સમાન જથ્થો વપરાયેલો હશે. તો ફરી પાછું હું શું લખીશ અહીંયા? એ માઇનસ એક્સ. એટલે કે પ્રક્રિયકમાંથી મને કેટલો જથ્થો વપરાણો? તો કે ભાઈ એક્સ જેટલો મારે જથ્થો વપરાણો. તો એક્સ જેટલો જો જથ્થો મારે પ્રક્રિયકમાંથી વપરાણો હોય તો મને નિપજ પણ કેટલી મળશે? તો કે ભાઈ એક્સ જેટલી. બરાબર છે? તો આ થયું તમારું એ બરાબર બી હોય એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ બી હોય એ વખતે એની પ્રક્રિયા. હવે આપણે જનરલી શું કહીએ છીએ કે પ્રક્રિયા વેગ એટલે કે આ જે પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. તો પ્રક્રિયાનો વેગ તો આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? dx બાય dt પ્રપોર્શનલ પ્રક્રિયકોની સાંદ્રતા. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેટલા પ્રક્રિયકો લીધા છે? તો કે ભાઈ 2 પ્રક્રિયકો. તો પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી આવશે? એ માઇનસ એક્સ ગુણ્યા એ માઇનસ એક્સ. બરાબર છે? હવે જો મારે પ્રપોઝનલ દૂર કરવું હોય તો હું વચ્ચે શું મૂકીશ? કે મૂકીશ. તો કે ભાઈ dx બાય dt ઇઝ ઇક્વલ ટુ કે એ માઇનસ એક્સ ઇન્ટુ એ માઇનસ એક્સ. બરાબર છે? હવે હું શું કરીશ? આ જે એ માઇનસ એક્સ અને આ જે મેં એ માઇનસ એક્સ છે એને હું શું કરીશ? ભેગા કરીશ. તો હવે ભેગા કરવા હોય તો આપણે શું કરીશું? dx બાય dt ઇઝ ઇક્વલ ટુ કે એ માઇનસ એક્સનો સ્ક્વેર. હવે જો મારે એક્સવાળા પદ જોડે લઈ જવા હોય તો હું શું કરીશ? તો કે ભાઈ dx બાય એ માઇનસ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડીટી. હવે જો મારે આ સમીકરણનું સંકલન કરવું હોય તો હું શું કરીશ? આ રીતે હું અહીંયા આગળ સંકલનનું ચિહ્ન મૂકી દઈશ. હવે જો વિદ્યાર્થી મિત્રો આનું સંકલન શું થશે? 1/a માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. 1/a માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સનું સંકલન શું થશે? તો કે ભાઈ 1/a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ટી વત્તા સી. બરાબર છે? તો આપણને સંકલન કરીએ એ વખતે આપણને આ રીતનું ઇક્વેશન પ્રાપ્ત થાય છે. હવે આપણે શું કરીએ છીએ કે જ્યારે ટી બરાબર 0 હોય એટલે કે ટી બરાબર 0 હોય એ વખતે આપણે શું લઈએ છીએ? એક્સ બરાબર 0. તો અહીંયા હું શું કરીશ? ટી બરાબર 0 મૂકીશ તો મારું આખું જે પદ છે શું થઈ જશે? 0. અને અહીંયા જો એક્સ બરાબર 0 મૂકું તો મને સી બરાબર કેટલા મળશે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ સી બરાબર 1/a. તો હવે આપણું જે ઇક્વેશન હતું આગળનું એમાં હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ સીની વેલ્યુ મૂકવાની રહેશે. તો હવે આ સીની વેલ્યુ જો હું ઇક્વેશનમાં મૂકું તો મને ઇક્વેશન કઈ રીતનું મળશે? તો જો આ રીતનું તો આપણું ઇક્વેશન હતું જ 1/a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ KT પ્લસ 1/a. હવે આ પદને આ બાજુ લઈ જાઓ તો કે 1/a માઇનસ એક્સ
-1/a ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ ટી. હવે આપણે આનું સાદું રૂપ આપવું હોય તો આપણે કઈ રીતે સાદું રૂપ આપીશું? તો કે ભાઈ a માઇનસ x અપોન a ઇન્ટુ a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ ટી. બરાબર છે. હવે શું કરશું? આ જે a છે અને આ જે a છે ઉડી જશે તો આપણને શું મળશે? x અપોન a ઇન્ટુ a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ ટી. આપણે શેનું ઇક્વેશન જોઈએ છે? વેગ અચળાંકનું, એટલે કે કેનું. તો આપણે k બરાબર કેટલા લખી શકીએ? તો કે ભાઈ k બરાબર 1/a ઇન્ટુ ટી x અપોન a માઇનસ એક્સ. તો આપણને આ જે ઇક્વેશન મળ્યું એ આપણને કઈ કેસ માટેનું મળ્યું? જ્યારે a બરાબર b હોય એ વખતે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સમીકરણ થાય છે. તો હવે આપણે જોઈએ કે જુઓ, જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગનું મૂલ્ય, એટલે કે વેગનું મૂલ્ય બે પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય, એટલે કે સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય અથવા તો એક જ પદાર્થની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં. આપણે જો એક જ પદાર્થની સાંદ્રતાનો વર્ગ એટલે કે a માઇનસ એક્સનો વર્ગ, તો તેવી પ્રક્રિયાને આપણે શું કહીશું? દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણને એવું કીધું છે, પહેલો કેસ કે જ્યારે બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન, એટલે કે a બરાબર b હોય ત્યારે આપણે વેગ અચળાંકનું સમીકરણ જો મેળવવું હોય તો t બરાબર 0 સમયે આપણને શું મળશે? a વત્તા a. આપણે ચર્ચા કરી કેમ બંને પ્રક્રિયક a વત્તા એટલે કે બંને પ્રક્રિયકો સમાન છે માટે. એમાંથી આપણે શું મેળવ્યું? નિપજ b. t બરાબર 0 સમય સાંદ્રતા આપણને કેટલી મળી છે? તો કે ભાઈ એ વખતે નિપજ આપણને કેટલી મળી? તો કે ભાઈ 0, કારણ કે પ્રક્રિયક 100% છે, કારણ કે પ્રક્રિયાની શરૂઆત થઈ નથી. હવે જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય એટલે x જેટલો જથ્થો વપરાય છે માટે આપણને નિપજ કેટલી મળી? તો કે ભાઈ x. હવે આપણને શું કીધું છે? ધારો કે હવે આપણને એવું કીધું છે કે ધારો કે પ્રક્રિયક એની શરૂઆતની સાંદ્રતા સ્મોલ a એ આપણે જોઈ અને ટી સમય બાદ પ્રક્રિયકના x મોલનું નિપજમાં રૂપાંતર થાય છે. તો આ વખતે એની સાંદ્રતા કેટલી હશે? તો કે ભાઈ a માઇનસ એક્સ. રાસાયણિક ગતિશાસ્ત્ર અનુસાર આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ કોઈ પણ સમયે પ્રક્રિયકોની જે સાંદ્રતા છે એના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. તો કે ભાઈ dx બાય dt પ્રપોઝનલ a માઇનસ એક્સ ઇન્ટુ a માઇનસ એક્સ. હવે જ્યારે આપણે પ્રપોઝનલ દૂર કરીએ તો એ વખતે આપણને શું મળશે? k ઇન્ટુ a માઇનસ એક્સનો સ્ક્વેર, એટલે કે dx બાય a માઇનસ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? k ઇન્ટુ dt. હવે આપણે જો સંકલન કરવું હોય આનું 1/a માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ dxનું તો આપણને શું મળશે? તો જુઓ, આ સમીકરણનું સંકલન કરતાં, એટલે કે સંકલન dx બાય a માઇનસ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ dt. તો આનું સંકલન શું જોવા મળશે તમને? 1/a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ ટી વત્તા c. હવે આપણને શું કીધું છે કે t બરાબર 0 સમય અને x બરાબર 0 સમય હોય
તો સમીકરણ 3 કઈ રીતે લખી શકીએ? તો કે ભાઈ 1/a ઇઝ ઇક્વલ ટુ સી. હવે આપણે શું કરીશું? તો કે ભાઈ આ જે સીની જે કિંમત છે એને આપણે આપણા ઇક્વેશનમાં મૂકીશું, એટલે કે ઇક્વેશન નંબર 3માં. તો હવે જો આપણે આ સીની કિંમત ઇક્વેશન નંબર 3માં મૂકીએ તો આપણને નેક્સ્ટ ઇક્વેશન શું મળશે? તો કે 1/a - x બરાબર k × t વત્તા 1/a. આ 1/a વાળું પદને જો આપણે આ બાજુ લઈ જઈએ તો 1/a - x - 1/a ઇઝ ઇક્વલ ટુ k × t. હવે જો આને હું ક્રોસમાં ગુણાકાર કરું તો કે ભાઈ a - x અપોન a × a - x ઇઝ ઇક્વલ ટુ k × t. એ ઉડી જાય તો આપણને નેક્સ્ટ ઇક્વેશન આપણું જે છે એ શું મળશે? તો કે ભાઈ x અપોન a × a - x ઇઝ ઇક્વલ ટુ k × t. એટલે કે k બરાબર 1/a × t × ax અપોન a - x. તો આ જે ઇક્વેશન જે છે એ શેના માટેનું છે? જ્યારે a બરાબર b હોય એ વખતનું દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંકનું સમીકરણ આપણે કહી શકીએ. બરાબર છે? તો આ થયું તમારું પહેલું ઇક્વેશન દ્વિતીય ક્રમ માટેનું. હજી આપણે બીજું ઇક્વેશન બાકી છે. તો હવે આપણે જોઈશું આપણું બીજું ઇક્વેશન જે છે a ઇઝ નોટ ઇક્વલ ટુ b હોય એ વખતે વેગ અચળાંકનું સમીકરણ. બરાબર છે? તો હવે જો વિદ્યાર્થી મિત્રો આ પરિસ્થિતિમાં શું થશે? તો કે ભાઈ બંને પ્રક્રિયકોની જે સાંદ્રતા જે છે એ અલગ અલગ આપણને જોવા મળશે. તો બંને પ્રક્રિયક હું લઈ લઉં. સપોઝ મેં પહેલા પ્રક્રિયક તરીકે લીધો a, બીજા પ્રક્રિયક તરીકે લીધો b અને મને નિપજ મળી c. તો આ સમયે એટલે કે t બરાબર 0 સમયે મને સાંદ્રતા કેટલી મળશે? સ્મોલ a. બી જે પ્રક્રિયક છે એની સાંદ્રતા મને શું મળશે? સ્મોલ બી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને જે પ્રક્રિયક અલગ અલગ લીધા તો જે બંનેની સાંદ્રતા જે છે એ પણ આપણને કેવી મળશે? અલગ અલગ. બરાબર? એટલે કે a અને b. અને c બરાબર એટલે કે 0. કેમ 0? કારણ કે પ્રક્રિયાની શરૂઆત થઈ નથી, માટે પ્રક્રિયકનો જથ્થો 100% એઝ ઇટ ઇઝ રહેશે. હવે જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય એટલે શું થશે? x જથ્થો વપરાતો જશે. એટલે કે a - x અને બી પ્રક્રિયકમાંથી પણ કેટલો જથ્થો વપરાશે? તો કે ભાઈ x. એટલે આપણને નિપજ કેટલી મળશે? તો કે ભાઈ x. તો આ જે પ્રક્રિયા છે એ આપણને જ્યારે a ઇઝ નોટ ઇક્વલ ટુ b મળી એ વખતની આપણી પ્રક્રિયા કહી શકીએ. હવે જોયું આપણે પ્રક્રિયા જોઈ. હવે આપણે એના ઉપરથી શું લખીશું? પ્રક્રિયા વેગ એટલે કે પ્રક્રિયા દર. તો પ્રક્રિયા વેગ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો હવે જો મારે લખવું હોય તો હું શું લખીશ? dx/dt પ્રપોઝનલ. હવે જો બંને પ્રક્રિયકોની સાંદ્રતા કેવી છે? અલગ અલગ. એટલે કે a - x ઇન્ટુ b - x. જો પ્રપોઝનલ દૂર કરું તો મને શું મળશે? dx/dt ઇઝ ઇક્વલ ટુ k a - x ઇન્ટુ b - x. હવે જો x વાળા પદને જોડે લાવું તો કે ભાઈ dx/a - x ઇન્ટુ b - x ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ dt. કેમ? મને સંકલનમાં સરળતા રહે માટે એને હું આ જે પદ છે એને હું ક્યાં લઈ ગઈ? આ બાજુ. અને k ઇન્ટુ dt વાળા પદને આ બાજુ લઈ ગઈ. હવે જો મારે આનું સંકલન કરવું હોય તો એ પહેલાં હું શું કરીશ? આ જે પદ છે એને હું વધુ સરળ રીતે લખીશ કે જેથી મને સંકલનમાં સરળતા
અરે તો હવે મારે લખવું હોય તો શું લખાય? કે ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ 1/a માઇનસ બી ઇન્ટુ 1/b માઇનસ એક્સ માઇનસ 1/a માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો આ થયું મારું ઇક્વેશન નંબર આગળનું. હવે હું શું કરીશ? આનું સંકલન કરીશ. હવે જો આ ઇક્વેશનનું મારે સંકલન કરવું હોય તો હું શું કરીશ? અહીંયા સંકલનનું ચિહ્ન લગાવી દઈશ. આ તો અચળ છે એટલે બહાર રહેશે, બરાબર છે. હવે મારે સંકલન કરવું એટલે આ ડીએક્સને મારે અંદર લઈ જવું પડે. તો કે સંકલન ડીટી ઇઝ ઇક્વલ ટુ 1/a માઇનસ બી. હવે હું શું કરીશ? આ ડીએક્સને અંદર લઈ જવું એટલે કે ડીએક્સ બાય બી માઇનસ એક્સ માઇનસ સંકલન ચિહ્ન આગળ આવશે, અહીંયા પણ સંકલન ચિહ્ન આગળ આવશે, ડીએક્સ બાય એ માઇનસ એક્સ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આનું સંકલન શું થાય? 1/b માઇનસ એક્સ. અને આનું તો તમને ખબર જ છે, કે ઇન્ટુ ટી વત્તા સી. હવે આ તો એઝ ઇટ ઇઝ રહેશે. તો જો હું તમને ફરી સમજાવું તો કે ભાઈ કે ડીટીનું શું થશે? ટી અને વત્તા સી 1/a માઇનસ બી એઝ ઇટ ઇઝ. હવે શું કરીશું આપણે? 1/b માઇનસ એક્સ છે એનું સંકલન શું થશે? માઇનસ ln b માઇનસ એક્સ વત્તા ln a માઇનસ એક્સ. બરાબર છે. હવે આપણને શું કીધું છે? કે ટી બરાબર 0 સમયે એક્સ બરાબર આપણે કેટલા લેવાના છે? તો કે ભાઈ 0. તો અહીંયા પર 0 થઈ જશે, અહીંયા એક્સવાળું જે છે એ પણ 0 થઈ જશે. એ 0 થાય તો આપણને નેક્સ્ટ ઇક્વેશન શું મળશે? તો જુઓ તો કે ભાઈ સી બરાબર 1/a માઇનસ બી કાઉન્સમાં માઇનસ ln બી વત્તા ln એ. અને મારે જો માઇનસ ln બી વત્તા ln એ લખવું હોય તો જનરલી મને શું મળે? માઇનસ ln બી અપોન એ. પણ જો મારે માઇનસ ચિહ્ન દૂર કરવું હોય તો ln એ બાય બી. સી એઝ ઇટ ઇઝ 1/a માઇનસ બી. તો આ જે વેલ્યુ મળી મને શેની મળી? સીની. બરાબર છે. અને આ જે સીની વેલ્યુ જે છે આપણે જે સંકલન કરેલું જે ઇક્વેશન છે એમાં મૂકીશું એટલે આપણને આગળ ઇક્વેશન મળશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આપણે આ થિયરી આગળ. તો જુઓ, બંને પ્રક્રિયકોની સાંદ્રતા ભિન્ન હોય એટલે કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય ત્યારે વેગ અચળાંકોનું સમીકરણ એટલે કે પ્રક્રિયક એ અને બી કેવા હશે? અલગ અલગ. આપણે જોયું નિપજ પણ આપણને કઈ મળે છે? સી. ટી બરાબર 0 સમયે આની સાંદ્રતા એ અને આની સાંદ્રતા બી. હવે શું થશે? આમાંથી એક્સ જથ્થો જો વપરાય તો અહીંયા આવશે એ માઇનસ એક્સ, અહીંયા આવશે બી માઇનસ એક્સ અને અહીંયા કેટલો જથ્થો વપરાણો હશે? તો કે ભાઈ એક્સ. હવે આપણે શું કરીશું કે આપણને કીધું છે કે ધારો કે પ્રક્રિયક એ અને બીની પ્રારંભિક સાંદ્રતા અનુક્રમે કેટલી આપેલી છે? સ્મોલ એ અને સ્મોલ બી. ટી સમય બાદ એટલે કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ કેટલા મોલ જથ્થો નિપજમાં રૂપાંતર પામશે? તો કે ભાઈ એક્સ મોલ. તો એક્સ મોલ જથ્થો નિપજમાં રૂપાંતર પામે તો એ વખતે બંનેની સાંદ્રતા અલગ અલગ આવશે. કેમ અલગ અલગ આવશે? એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એટલે કે એ માઇનસ એક્સ અને બી માઇનસ એક્સ. હવે આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે dx બાય dt ઇઝ પ્રપોઝનલ a માઇનસ એક્સ ઇન્ટુ બી માઇનસ એક્સ. પ્રપોઝનલ દૂર કરો એટલે કે એના બરાબર કે a માઇનસ એક્સ ઇન્ટુ બી માઇનસ એક્સ. dx અપોન a માઇનસ એક્સ ઇન્ટુ બી માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ટી. હવે આપણે આનું શું કરવાનું છે? સંકલન કરવાનું છે. તો હવે આપણે આગળ જોઈએ.
આપણે જોયું કે સંકલન કરીએ એ વખત પહેલાં એને સાદા સ્વરૂપમાં લખીશું. તો સાદા સ્વરૂપમાં આપણે શું લખ્યું? કે ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ 1/a માઇનસ બી ઇન્ટુ 1/b માઇનસ એક્સ માઇનસ 1/a માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આપણે શું કરવાનું છે? સંકલન કરવાનું છે. સંકલન કોના સંદર્ભમાં કરવાનું છે? ટી અને એક્સના સંદર્ભમાં. એટલે કે સંકલન ડીટી ઇઝ ઇક્વલ ટુ 1/a માઇનસ બી સંકલન ડીએક્સ ને કાઉન્સમાંથી આને અંદર ગુણ્યા ડીએક્સ બી માઇનસ એક્સ માઇનસ ડીએક્સ એ માઇનસ એક્સ. હવે આનું સંકલન શું થશે? તો કે ભાઈ માઇનસ ln બી માઇનસ એક્સ અને આનું માઇનસ ln એ માઇનસ એક્સ. તો જોઈએ હવે આપણે આગળ. કેટી વત્તા સી બરાબર 1/a માઇનસ બી. આપણે જોયું આગળ માઇનસ ln બી માઇનસ એક્સ વત્તા ln એ માઇનસ એક્સ. સી આપણે કરીએ છીએ સંકલન અચળાંક. એટલે આપણને હવે શું પૂછ્યું છે કે ટી બરાબર 0 સમયે એક્સ બરાબર આપણને કેટલા આપેલા છે? તો કે 0 લેવાના છે. તો હવે ટી બરાબર 0 અને એક્સ બરાબર 0 જો આપણે આ ચોથા નંબરના ઇક્વેશનમાં મૂકીએ તો આપણને ઇક્વેશન શું મળશે? 0 વત્તા સી બરાબર 1/a માઇનસ બી માઇનસ ln બી વત્તા ln એ. એટલે કે સી બરાબર 1/a માઇનસ બી ln એ અપોન બી. આમ જનરલી કેવું સૂત્ર આવે? ln માઇનસ બી અપોન એ. પણ માઇનસ ચિહ્ન દૂર કરવા માટે આપણે શું કર્યું? અને પદને ઉલટાવી દીધું. માટે આપણને શું મળ્યું? બી અપોન એ અપોન બી. હવે આપણને શું કીધું છે કે આપણી જે આ સીની જે વેલ્યુ છે એને જો આપણે આપણું ઇક્વેશન આપણું જે હતું ચોથા નંબરનું એમાં મૂકીએ તો જો હવે આપણી આ જે સીની વેલ્યુ છે એ આપણે ઇક્વેશન ચોથામાં મૂકી તો આ રહીએ સીની વેલ્યુ. એટલે કે કેટી વત્તા 1/a માઇનસ બી ln એ અપોન બી બરાબર આ પદ તો એઝ ઇટ ઇઝ મૂકી દઈશું. હવે આપણે શું કર્યું કે આ જે ln વાળા જે પદ છે એને આપણે નજીક લઈ ગયા અને આપણે શું કર્યું? કેટીને કરતા બનાવ્યા. તો જો હું હવે કેટીને કરતા બનાવું તો મને શું ઇક્વેશન મળશે? તો કે ભાઈ આર યુ એઝ ઇટ ઇઝ 1/a માઇનસ બી ln એ માઇનસ એક્સ પ્લસવાળું જે પદ છે એને આપણે આગળ લખ્યું અને આ જે 1/a માઇનસ બી છે જે ગુણાકારમાં એને આપણે ડાયરેક્ટ અંદર ગુણી લીધા. તો આપણને શું મળ્યું? 1/a માઇનસ બી ln એ માઇનસ એક્સ ફરી પાછું 1/a માઇનસ બી ln બી માઇનસ એક્સ ફરી પાછું માઇનસ 1/a માઇનસ બી ln એ અપોન બી. હવે જો આ ત્રણેય પદમાંથી આપણને શું કોમન જોવા મળે છે? તો કે 1/a માઇનસ બી. હવે જો આ બે પદ છે એ રિલેટેડ છે તો મારે જો એને લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? તો જુઓ 1/a માઇનસ બીને મેં શું કર્યું? કોમન કાઢ્યા. ln બી માઇનસ એક્સ ભાગ્યા ln એ માઇનસ એક્સ ભાગ્યા બી માઇનસ એક્સ માઇનસ ln એ માઇનસ બી. હવે આ જે ઇક્વેશન જે આપણને મળ્યું એ કે ટી માટેનું મળ્યું બરાબર છે. મારે તો કે માટેનું જોઈએ છે તો હું શું કરીશ? તો જોઈએ આપણે આગળ. કેટી બરાબર હવે આપણે શું કરીશું? આ જે આગળવાળા ln વાળા જે પદ હતા એને મેં જોડે લાવી દીધા તો અહીંયા શું આવશે? ln એ માઇનસ એક્સ અપોન બી માઇનસ એક્સ અપોન એ બાય બી. હવે આ જે બી છે ઉપર આવી જશે અને એ ઇન્ટુ બી માઇનસ એક્સ આ રીતે આપણે લખી શકીએ. તો કેટી બરાબર 1/a માઇનસ બી ln બી ઇન્ટુ એ માઇનસ એક્સ અપોન એ ઇન્ટુ બી માઇનસ એક્સ. આપણે વેગ અચળાંક માટેનું ઇક્વેશન જોઈએ છે કેનું તો કે 1/t ઇન્ટુ એ માઇનસ બી ln બી ઇન્ટુ એ માઇનસ એક્સ અપોન એ ઇન્ટુ બી માઇનસ એક્સ. lnને લોગમાં કન્વર્ટ કરીએ તો આપણને સૂત્ર શું મળશે? 2.303 ટી અપોન એ માઇનસ બી લોગ 10 બી ઇન્ટુ એ માઇનસ એક્સ અપોન એ ઇન્ટુ બી માઇનસ એક્સ. એટલે કે આ ઇક્વેશન જે 6 અને જે 7 છે એ
એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય ત્યારે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંકનું સમીકરણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે થિયરી જોઈ દ્વિતીય ક્રમની, કે જ્યારે એ બરાબર બી હોય અને જ્યારે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય. હવે જે દ્વિતીય ક્રમની લાક્ષણિકતાઓ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.